મહત્વની બેઠક હતી, આ બેઠકમાં તમે હાજર રહ્યા હતા, શું શું ચર્ચાઓ કરવામાં આવી, શું નિર્ણય લેવામાં આવ્યો? આપણે બધા જાણીએ છીએ તેમ દૂધના ભાવ વધારા અંગે 14 તારીખે સાબર ડેરીમાં જે પ્રકારનું કૃત્ય થયું છે એ સમગ્ર જિલ્લા માટે બરાબર નથી અને એના અનુસંધાનમાં આજે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તમામ એમના નિયામક મંડળના તમામ સભ્યો અને એ સિવાય જે સહકારી આગેવાનો અમારા પૂર્વ પ્રમુખભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી, આ બધાની હાજરીમાં લગભગ અમે 60 લોકો આજે એકત્ર થયા છીએ અને એમાં 3 મુદ્દાની ચર્ચા થઈ છે. પહેલો મુદ્દો એ હતો કે ગઈ વખતે જેટલો ભાવ વધારો છે એટલો પશુપાલકોને મળવો જોઈએ. આ માન્ય ચેરમેનશ્રીએ પહેલ કરી, અમને બધાને બોલાવ્યા, અમારી સાથે ચર્ચા કરી અને આ 3 મુદ્દાઓનું જે સમાધાન થયું છે, નિયામક મંડળે અને માન્ય ચેરમેનશ્રીએ જે વાતો સ્વીકારી છે એમાં પહેલી બાબત, ગઈ વખતે 390 પ્રમાણેનો ભાવ વધારો આપ્યો હતો, 960 પ્રમાણે 990 ગઈ વખતે આપ્યો હતો, આ વખતે 960 આપી દીધું છે. બાકીનો ભાવ વધારો બાકી હતો. આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો હતો એમાં 5 રૂપિયાનો વધારો કરીને દરેક પશુપાલકને વધારાના 5 રૂપિયાનો ભાવ વધારો ડેરીનું નિયામક મંડળ સર્વાનુમતે સ્વીકારે છે. પહેલી બાબત. બીજી બાબત, આ આંદોલનના કારણે જે પશુપાલકોને અત્યારે જેલમાં છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે. અમારા બધાની લાગણી ને માગણી એવી હતી કે આ પશુપાલકોના માટે જે લોકોએ આંદોલન કર્યું છે અને જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે, સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર 47 લોકો છે એને બહાર કાઢવાની વહેલામાં વહેલી તકે એની કાર્યવાહી કરે. અને ત્રીજી બાબત, આ આંદોલનના કારણે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે, તો સાબર ડેરી આધારિત જે 1800 જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે, 2 બાળકો છે, 1 દીકરી છે અને એમને પણ પોતાની સ્વેચ્છાઈ રીતે આપણો જ એક ભાઈ છે, આપણો જ એક પશુપાલક છે, તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ. નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી. આ 3 મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ સર્વાનુમતે આ વાત સ્વીકારી છે. માન્ય ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને નિયામક મંડળે પણ આ વાત સ્વીકારી છે. એટલે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણી લાગણીને જે માગણી હતી આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે, ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ. આ ડેરી આપણી પોતાની છે, પશુપાલકોની ડેરી છે. અહીંયા ચૂંટાયેલા માણસ તો આજે છે ને કાલે નથી, એ વારાફરતી બદલાતા જશે, પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો, સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને પ્રાર્થના અને વિનંતી છે. ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાબર ડેરીની સાથે છે. સાબર ડેરી જે પ્રમાણેના નિર્ણયો લેશે એ જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર પણ મદદરૂપ થશે, ભારતીય જનતા પાર્ટી પણ મદદરૂપ થશે. કારણ કે સરવારે આ વાત પશુપાલકોની છે, ખેડૂતોની છે, કિસાનોની છે અને જ્યારે કિસાન સંઘના આગેવાનોએ પોતાની વાત અહીંયા રજૂ કરી છે ત્યારે બધા મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ભારતીય કિસાન સંઘ, ભારતીય જનતા પાર્ટી, સાબર ડેરીનું નિયામક મંડળ અને સહકારી આગેવાનો આ તમામે નિર્ણય કરીને એક સુખદ ઉકેલ આવ્યો છે. સૌ પ્રજાજનો, સૌ પશુપાલકો આ વાત સ્વીકારીને આપણી આ ડેરી છે એને વધારે મજબૂત કરવા માટે આવતીકાલથી નિયમિતપણે આપણે જે કામ કરતા હતા
એ કામમાં ડેરીમાં દૂધ ભરાવે. અને બીજી વસ્તુ, અત્યાર સુધીમાં જિલ્લામાં રાજ્યમાં 18 દૂધ સંઘો છે અને એ બધા લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આ દૂધનો ભાવ વધારો આપતા હોય છે. 18માંથી 2 દૂધ સંઘો છે, સાબરકાંઠા અને ખેડા, એ 36 આપતા હોય છે. એટલે અમે વિનંતી પણ એવી કરી છે કે ભાઈ તમે અત્યારે ભાવ આપો અને પછી ભાવ વધારાની વાત બાકી રાખો, એના કરતાં તમારું ઓડિટ થઈ જાય, તમારી વાર્ષિક સામાન્ય સભા થઈ જાય અને પછી જ્યારે પણ નાણાં ચૂકવો ત્યારે એક સાથે આ નાણાં ચૂકવો, એવું તમે જે તે વખતે તમારા નિયામક મંડળમાં તમારી વાર્ષિક સાધારણ સભામાં નિર્ણય કરો કે જેથી આજે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ ભવિષ્યમાં ક્યારેય ન ઉદ્ભવે. અને એ વાત નિયામક મંડળે પણ સ્વીકારી છે. ફરીથી અહીંયા જે હાજર રહ્યા છે, પોતાનું યોગદાન આપ્યું છે, એ બધાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને વિશેષ કરીને પશુપાલકો જે લોકો અત્યારે જેલમાં છે, મિત્રો અને ભાઈ શ્રી અશોકભાઈના પરિવારને, આ બધા જ આપણા છે, આ બધાને સાથે રાખીને ચાલીએ. ડેરી આપણી છે અને ડેરી સમૃદ્ધ બને એ દિશામાં બધાનો સાથ અને સહયોગ મળે એટલી પ્રાર્થના અને વિનંતી. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.